આવેલી શ્રી ખોડિયાર વિદ્યા મંદિરના ધોરણ 9 માં અભ્યાસ કરતી હું ગેલિયા ધ્રુવી અહીં ઉપસ્થિત સ્વજનો, ગુરુજનો તેમજ શ્રોતાજનોને મારા કોટી કોટી વંદન. આજનો મારો વિષય છે દહેજ પ્રથા અને કન્યા વિજય. મિત્રો, કમાવ દીકરો પરદેશ વાલો અને ડાહી દીકરી સાસરે વાલી, આ કહેવત પુરાના જમાનાથી ચાલી આવે છે. આજના યુગમાં દીકરા દીકરીમાં કોઈ જ ભેદભાવ રહ્યો નથી. આ આપણા પીએમ નરેન્દ્ર મોદીને આભારી છે કે તેમણે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું. મિત્રો, દીકરીના જન્મ વખતે પણ મા-બાપને એટલો જ આનંદ થાય છે, છતાંય દરેક મા-બાપને એક ચિંતા સતાવતી રહેતી હોય છે કે મારી દીકરીને સાસરું કેવું મળશે અને તે માટે દહેજ કેટલું આપવું પડશે. પરંતુ આ શાણો સમાજ સમજતો કેમ નથી કે સમાજ જેના પર નભે છે તે પાત્ર છે દીકરી, સાંભળ્યું છે ઘણું કે દર્દનો દરિયો છે દીકરી. અરે, પ્રેમની ખળખળતી સરિતા બનાવે છે દીકરી, કરે ઉજાગર ત્રણ પરિવાર, કરે ઉજાગર ત્રણ પરિવાર, જે મહિયર મોસાળ અને સસરાને દીકરું દિવેલ છે દીકરી. નથી જાણતી દીકરી, મિત્રો, નથી જાણતી દીકરી જેને તેને પોતાના બનાવ્યા છે. અરે, સંસારનો અડીખમ પાયો છે દીકરી, જે માટીની મહેકને પોતાના બાપની ઇજ્જત ગણે છે. જુઓ તો ખરા કેવી વહાલી લાગે છે દીકરી, છતાં પણ આ સમજ મારે છે દીકરીને, છતાં પણ આ સમજ મારે છે દીકરીને. કોઈ એને સમજાવો કે માં અને પત્ની પણ છે એક દીકરી. દહેજ પ્રથાના નામે આપણે સામાજિક ભયંકર દૂષણને પોષી રહ્યા છીએ. દહેજ ભૂખ્યા લોકો દ્વારા આપવામાં ત્રાસને કારણે દીકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે અને આવા કિસ્સાઓ અવારનવાર બન્યા જ કરતા હોય છે. પરંતુ મિત્રો, જે દીકરીને પત્ની બનાવીને દુખે દુખી અને સુખી રહેવાનું છે, જે પત્ની સાથે જિંદગીભરનો સંબંધ બાંધ્યો છે, એ પત્નીના મા-બાપ પાસેથી કાયમ અવિચારી માંગણીઓ કરી રાખવી એ ક્રૂરતા જ છે ને. દહેજ લેવું કે આપવું એ મહાપાપ છે. છતાં પણ જો મા-બાપને દીકરીના સાસરિયા વાળીને એકવાર દહેજ આપી દીધું હોય ને, તેનાથી તે લોકોની ભૂખ સંતોષાતી નથી. આજકાલના લોકોની માંગણી છે દહેજ, ગરીબ મા-બાપની લાચારી છે દહેજ, સમાજને કાળું કલંક છે દહેજ, સમાજની ખરાબ કૂટે છે દહેજ, સંસ્કારોને આંખે મેળવે છે દહેજ. અરે મિત્રો, દીકરીના જીવનનો અંત છે દહેજ. જે મા-બાપને પોતાની 2-3 દીકરીઓ હોય છે તેમને તો પોતાની વહાચોઈ દીકરીઓ સાપના ભાડા જેવી લાગતી હોય છે અને ત્યારે જ માના ગર્ભમાં રહેલી દીકરી કહે છે કે માં, જો પુત્ર હોતો તું મને ઉછેરી લે તો પછી મારામાં શું દોષ છે? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં માં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈશ, પછી દહેજ એ કોઈ મોટી વાત નહીં રહે, એનો કોઈ ડર નહીં રહે. મિત્રો, કેટલાક જ્ઞાતિ મંડળોમાં તો યુવકો લગ્નોત્સવનું આયોજન કરીને થોડો ઘણો અંકુશમાં દહેજ પ્રથા આવવા લાગ્યા છે. છતાં પણ દીકરીના જ્યારે લગ્ન લેવાતા હોય છે ને, ત્યારે દીકરીનો બાપ કહે છે કે દીકરી, તારા સૌભાગ્યનું કંકુ આજે કોઈને આવ્યો છું. વિધાતાએ લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યો છું. તું જ છે મારા કાળજાનો બટકો, તું જ છે મારા કાળજાનો બટકો. વેગળી કરી નથી ક્યારેય તારી અને મારી જુદાઈનું કોઈને વચન દઈને આવ્યો છું. દીકરી, તારા હેતનું પાનેતર આજે ખરીદીને આવ્યો છું. દીકરી, તારા હેતનું પાનેતર આજે ખરીદીને આવ્યો છું. મારા સ્વપ્ન જે હતા તે પાલવમાં ગૂંથી લાવ્યો છું. સંસાર તારો સ્વર્ગ બને એ જ આશીષ ગૂંથી લાવ્યો છું. દીકરી, સંસાર તારો સ્વર્ગ બને એ જ આશીષ ગૂંથી લાવ્યો છું. મારું દર્પણ તું જ છે એવો અરીસો લઈને આવ્યો છું. પારકી થાપણ તું જ છે, પારકી થાપણ તું જ છે. ત્યાં સુધી હું બીજાની સંભાળું. ભારે અહીંયા તારી કંકોત્રી અને હેતના તડા લખવા આવ્યો છું. દીકરી, પરાયાને પોતાના ગણીને શોભાવજે બંને કુળને. બેટા, પરાયાને પોતાના ગણીને શોભાવજે બંને કુળને. ભારે અહીંયા તારી કંકોત્રી અને હેતના તડા લખવા આવ્યો છું. મારી નાની ડીંગલી માટે રણઝમ ઝાંઝર લાવ્યો છું. મારી નાની ડીંગલી માટે રણઝમ ઝાંઝર લાવ્યો છું. હૃદય મારું રડે છતાં મુખ પર સ્મિત લઈને આવ્યો છું. પહાડ જેવો પાક પણ રડી
મા બાપ માટે અસહ્ય બની પડે છે. કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી અને ધ્રુસકે તે બાળકની જેમ રડી પડે છે. અને ત્યારે દીકરી કહે છે કે પાપા आपके आंगन से आज चली जाऊंगी, आप चाहो या ना चाहो पर याद बहुत आऊंगी. पापा आपके संस्कारों से ससुराल को सजाऊंगी. ત્યારે બાપને બરાબર સમજાય છે કે નહીં દીકરી તો પારકી થાપણ કહેવાય. લાડથી ઉછેરેલી દીકરી આજે પિતાનું ઘર છોડીને પતિને ઘેર જશે અને તેને પરાયાને પોતાના કરીને રહેવા પડશે. દીકરીને બધાને અનુકૂળ થઈને રહેવું પડશે. અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે જન્મી જ્યારે તે મારા ઘરમાં મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે પણ જોતજોતામાં દીકરી મોટી થઈ ગઈ. થોડો કંટાળો આવતો તેને ભણવાનો તો પણ ચોપડા રોજ વાંચતી થઈ ગઈ. બાળપણ તેનું વીતતું ગયું અને કોલેજ જવા જેવી થઈ ગઈ. નાના ભાઈની મસ્તી ખૂબ કરે અને મોકો મળે તો એની ટીચર થઈ ગઈ. ખબર ના પડી કે ક્યારે દીકરી મોટી થઈ ગઈ. વિશ્વાસ છે જ્યારે કહીશ આ વેવાઈને મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ. વેવાઈ હસતા કહેશે કે શોભા જ નહીં